નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એનો આજનો ટોપિક છે આણ્વીય કક્ષક આલેખ. ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. આની અંદર આપણે સૌથી પહેલા હાઇડ્રોજન માટે એટલે કે ડાયહાઇડ્રોજન H2 અણુ માટે આણ્વીય કક્ષક આલેખની રચના કરીશું. તેની અંદર આપણે બંધ ક્રમાંક સમજવાનો છે અને તેનો ચુંબકીય ગુણધર્મ સમજવાનો છે. આ ત્રણ રીતે તમને પૂછાય છે. મિત્રો, જ્યારે આણ્વીય કક્ષક આલેખ ડ્રો કરવામાં આવે છે તો આપણે યાદ રાખીશું કે સૌપ્રથમ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના એટલે કે 1s ની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો છે એ આપણને જાણકારી હોવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો આપણે જ્યારે H2 અણુ બનાવીએ છીએ એટલે સૌપ્રથમ ઊર્જા આલેખ ઉપર અહીંયા મિત્રો ઊર્જા ડાયાગ્રામ ડ્રો કરવો પડે, જેમાં એક હાઇડ્રોજનની 1s કક્ષકનું બીજા હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ થશે. એટલે કે આ જે છે તે એક હાઇડ્રોજન પરમાણુની કક્ષક છે, હાઇડ્રોજન પરમાણુ કક્ષક છે. આ પણ હાઇડ્રોજન પરમાણુ કક્ષક છે. હવે જ્યારે બેનું સંમિશ્રણ થાય તો આપણને એક કક્ષક ઓછી ઊર્જા ધરાવતી મળે છે અને બીજી કક્ષક છે એની ઊર્જા વધારે હોય છે. આ રીતે મળે છે. તો આપણે એવું કહી શકીએ કે H2 અણુ એટલે કે આણ્વીય કક્ષક છે. H2 અણુની આણ્વીય કક્ષક થશે, જેને આપણે એવું કહી શકીએ કે અહીંયા જે દર્શાવીએ છે એ આ રીતે દર્શાવી શકાય કે ધારો કે આ 1s અને 1s નું સંમિશ્રણ થાય છે તો તેને આપણે સિગ્મા 1s વડે દર્શાવી શકીએ છીએ, જેને BMO એટલે કે બંધકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે. એ જ રીતે 1s કક્ષકનું સંમિશ્રણ થઈને અહીંયા સિગ્મા સ્ટાર 1s બનશે, જેને ABMO એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા હાઇડ્રોજન માટે આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોનની રચનામાં કે 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય છે, બીજા હાઇડ્રોજનની 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય છે. હવે જ્યારે આણ્વીય કક્ષક બને છે ત્યારે આ બંને ઇલેક્ટ્રોન અવબાઉ ગુણ અને પાઉલીના નિયમ અનુસાર આપણે ભરવા પડે. એટલે કે આ બંને ઇલેક્ટ્રોન મળીને એક અને બે ઇલેક્ટ્રોન આ રીતે આપણે ભરવા પડશે. આ જે દર્શાવે છે એ આણ્વીય કક્ષક આલેખ છે. એટલે કે H2 અણુનો આણ્વીય કક્ષક આલેખ કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણે બંધ ક્રમાંકની ગણતરી કરી શકીએ. બંધ ક્રમાંક એનું સૂત્ર થશે 1/2 Nb - Na, એટલે કે Nb એટલે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ, Na એટલે નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. એટલે એવું કહી શકાય કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે આપણે કહી શકીએ કે એક એટલે કે હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે. ત્રીજું, ચુંબકીય ગુણધર્મ. મિત્રો, અહીંયા જોઈ શકાય છે બંને ઇલેક્ટ્રોન યુગ્મિત છે. જ્યારે બંને ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે કે કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મિત છે, યુગ્મિત હોય તો આપણે એને કહી શકીએ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મિત હોય ત્યારે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. મિત્રો, અહીંયા આપણે H2 ની ઇલેક્ટ્રોન રચના આ રીતે પણ લખી શકીએ. લખવાની પદ્ધતિ છે કે જ્યારે H2 માટે ધારો કે આપણે આલેખ નથી ડ્રો કરતા તો આ રીતે લખી શકાય સિગ્મા 1s માં બે ઇલેક્ટ્રોન અને
સિગ્મા સ્ટાર 1s એમાં ઇલેક્ટ્રોન નથી એટલે કે સિગ્મા 1s2 પણ આપણે એને લખી શકીએ છીએ મિત્રો અહીંયા એવું કહી શકાય કે સિગ્મા 1s ની ઊર્જા સિગ્મા સ્ટાર 1s કરતા ઓછી છે એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે સિગ્મા 1s ઇઝ લેસ ધેન સિગ્મા સ્ટાર 1s છે એવું પણ આપણે અહીંયા કહી શકીએ છીએ જો ઇલેક્ટ્રોન મૂકવો હોય તો આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ મિત્રો આ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આપણે આણ્વિક કક્ષક આલેખની ગોઠવણી કરી શકીએ છીએ ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ આપણે લિથિયમ માટે Li2 નો આણ્વીય કક્ષક આલેખ મિત્રો એના માટે એવું લખી શકીએ કે Li એની ઇલેક્ટ્રોન રચના 1s અને 2s બંને આવેલું હોવાથી આપણે એવું કહી શકીએ કે 1s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2s માં 1 ઇલેક્ટ્રોન છે કારણ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે અહીંયા એવું કહી શકાય ઊર્જા આલેખની રચના કરીએ ઊર્જા તો સૌપ્રથમ એવું કહી શકીએ કે 1s અને 1s ભરાય છે ત્યારબાદ એવું કહી શકીએ કે અહીંયા 2s અને 2s ભરાશે અહીંયા 1s અને 1s સંમિશ્રણ પામીને સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s ની રચના કરે છે એ જ રીતે 2s અને 2s સંમિશ્રણ પામીને સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s ની રચના કરે છે મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન આપણે ભરીએ 1s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2s માં 1 છે પહેલો લિથિયમ પરમાણુ એ જ રીતે બીજા લિથિયમમાં 1s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2s માં 1 ઇલેક્ટ્રોન છે એટલે કે અહીંયા લિથિયમ પરમાણુ ઇલેક્ટ્રોન રચના આપેલી છે અહીંયા જે બને છે એ લિથિયમ Li2 અણુ બને છે હવે અહીંયા ટોટલ 4 ઇલેક્ટ્રોન ભરેલા હોવાથી અવબાઉ પોલી અને હુનના નિયમ પ્રમાણે 1 2 3 4 આ રીતે ઇલેક્ટ્રોન ભરવા પડશે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે 1 અને 2 ઇલેક્ટ્રોન થશે તો મિત્રો અહીંયા આ જે પહેલું હતું બીજું બંધ ક્રમાંકની ગણતરી આપણે એવી રીતે કરી શકીએ બંધ ક્રમાંકના સૂત્ર પ્રમાણે આપણે 1/nb - na લઈ શકીએ nb માં કુલ ઇલેક્ટ્રોન ગણી શકીએ 2 અને 2 4 એટલે કુલ ઇલેક્ટ્રોન થશે બંધ કારકમાં 4 અને બંધ પ્રતિકારકમાં 2 ઇલેક્ટ્રોન થશે એટલે કે 1/2 અહીંયા 2 વધશે એટલે કે 1 એટલે કે લિથિયમ વચ્ચે સિંગલ બંધ થશે આના આધારે કહી શકાય ત્રીજું એનો ચુંબકીય ગુણધર્મ મિત્રો લખી શકાય ચુંબકીય ગુણધર્મ અહીંયા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે કે એવું લખી શકાય કે ઇલેક્ટ્રોન યુગ્મિત છે અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલા માટે આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ગુણધર્મ કયો થશે પ્રતિચુંબકીય ગુણધર્મ થશે બીજું મિત્રો ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s માં ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે આ રીતે પણ લખી શકાય અથવા આવું પણ લખી શકીએ સિગ્મા 1s લેસ ધેન સિગ્મા સ્ટાર 1s લેસ ધેન સિગ્મા 2s લેસ ધેન સિગ્મા સ્ટાર 2s 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 0 આ રીતે પણ આપણે લખી શકીએ છીએ મિત્રો નેક્સ્ટ આણ્વિક કક્ષક આલેખ જે છે એ આપણે C2 અણુમાં દર્શાવવાનો છે C2 અણુનો આણ્વિક કક્ષક આલેખ આપણે દર્શાવી શકીએ એના માટે મિત્રો કાર્બનની ઇલેક્ટ્રોન રચના કાર્બનની અંદર 1s 2s અને 2p એમ ત્રણ પ્રકારની કક્ષકો આવેલી છે પરમાણુ ક્રમાંક એનો આપણે દર્શાવી શકીએ 6 હોવાથી 1 2 3 4 5
6 આ રીતે ઇલેક્ટ્રોન રચના એની દર્શાવી શકાય છે મિત્રો અણ્વીય કક્ષક આલેખની અંદર આપણે દર્શાવી શકીએ ઊર્જા આલેખ છે મિત્રો ખાસ દર્શાવવું પડે હવે જો આપણે 1s નું અહીંયા બંધારણ ન દર્શાવીએ તો પણ ચાલે પણ છતાં પણ આપણે સ્ટાર્ટ કરીશું કે સૌપ્રથમ પહેલા કાર્બનની 1s અને બીજા કાર્બનની 1s બંનેનું સંમિશ્રણ થઈને આપણને અહીંયા સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s મળે છે એ જ રીતે 2s ને બીજા કાર્બનની 2s એટલે કે બંનેનું સંમિશ્રણ થઈને આપણને અહીંયા સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s મળે છે મિત્રો એ જ રીતે p કક્ષકો ત્રણ પ્રકારની છે 2p કક્ષકો 2px 2py અને 2pz તો એમાં સૌપ્રથમ એવું કહી શકાય કે પાઈ 2px અને પાઈ 2py ની ઊર્જા અહીંયા ઓછી છે સિગ્મા 2pz ની ઊર્જા વધુ છે એ જ રીતે અહીંયા પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz લખી શકાય છે એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે 2p કક્ષકોનું સંમિશ્રણ થશે ત્યારે આ જે છે એ પાઈ 2px અને પાઈ 2py છે જે સમશક્તિ કક્ષકો છે એટલે એને પાઈ 2px પાઈ 2py લખવામાં આવે છે આ જે છે એ સિગ્મા 2pz છે કારણ કે અક્ષની ઉપર એનું સંમિશ્રણ થાય છે આ જે છે એ પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py છે એની ઊર્જા પણ સમાન હોવાથી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py એવું લખવામાં આવે છે અને છેલ્લી કક્ષા છે સિગ્મા સ્ટાર 2pz વડે દર્શાવવામાં આવે છે મિત્રો આજે આપણે રચના દર્શાવી આ પહેલા કાર્બન પરમાણુ માટે છે આ પણ કાર્બન પરમાણુની કક્ષકો છે જ્યારે બંને સંયોજાય છે એટલે C2 અણુની કક્ષકો બનાવે છે ઇલેક્ટ્રોન રચનામાં મિત્રો પહેલા કાર્બનમાં 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન્સ ગોઠવાયેલા છે એ જ રીતે અહીંયા પણ 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે હવે જ્યારે સંમિશ્રણ થાય છે એટલે કુલ ઇલેક્ટ્રોન 2 + 2 4 થશે એટલે ઇલેક્ટ્રોન આ રીતે ભરવામાં આવે છે 1 2 3 4 એ જ રીતે આ બંને ઇલેક્ટ્રોન સરવાળો કરીએ બંને કક્ષકો માટે 2 અને 2 4 ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4 ઇલેક્ટ્રોન ભરાશે અહીંયા મિત્રો ખાસ યાદ રાખો કુલ ઇલેક્ટ્રોન 4 થશે હવે આ સમશક્તિ કક્ષકો છે એટલે પહેલા એક એક ઇલેક્ટ્રોન આપણે ભરવા પડે એટલે કે પાઈ 2px માં એક ઇલેક્ટ્રોન જશે પાઈ 2py માં એક ઇલેક્ટ્રોન જશે પછી ફરીથી આનું યુગ્મીકરણ થશે એટલે પાઈ 2px અને પાઈ 2py માં ફરીથી ઇલેક્ટ્રોન ભરાશે મિત્રો આ રીતે આપણે ઇલેક્ટ્રોન લખવા પડે એટલે આપણો જે છેલ્લો મુદ્દો છે ઇલેક્ટ્રોન રચનાનો ઇલેક્ટ્રોન રચના એની અંદર આપણે આવું લખી શકીએ સિગ્મા 1s એમાં 2 ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s માં 2 ઇલેક્ટ્રોન અહીંયા સુધી એવું લખી શકાય ત્યારબાદ એવું કહી શકાય કે પાઈ 2px અને પાઈ 2py ની ઊર્જા સમાન છે પણ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને 2 થશે ત્યારબાદ સિગ્મા 2pz પછી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને લાસ્ટમાં સિગ્મા સ્ટાર 2pz જેમાં ઇલેક્ટ્રોન ભરાયેલા નથી આ રીતે એને લખી શકાય છે ઇલેક્ટ્રોન રચના મિત્રો આના પરથી આપણે બંધ ક્રમાંકની ગણતરી કરીએ ફર્સ્ટ ટોપિક હતો સેકન્ડ ટોપિક છે આપણો બંધ ક્રમાંક એના માટેનું સૂત્ર 1/2 Nb - Na લખી શકાય એટલે કે 1/2 બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2
4 6 અને 8 ઇલેક્ટ્રોન થશે માઈનસ બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્ટાર વાળા 2 ને 2 4 એટલે કે 1/2 4 થશે એટલે કે 2 એનો મતલબ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અહીંયા આવેલો છે બે બંધ આવેલા છે ત્રીજું ચુંબકીય ગુણધર્મ મિત્રો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન થશે અથવા એવું કહી શકીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર એવું લખી શકાય તેથી આપણે કહી શકીએ કે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે આ રીતે મિત્રો C2 ની અંદર આપણે આણ્વિક કક્ષક આલેખ બંધ ક્રમાંક ચુંબકીય ગુણધર્મ અને ઇલેક્ટ્રોન રચના આપણે સમજાવી શકીએ છીએ N2 ડાયનાઇટ્રોજન અણુની અંદર આપણે આણ્વિક કક્ષક આલેખની રચના જોઈએ N2 અણુ માટે મિત્રો સૌપ્રથમ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ નાઇટ્રોજનની અંદર 1s કક્ષક 2s કક્ષક અને 2p કક્ષક આવેલી છે ઇલેક્ટ્રોન ભરીએ પરમાણુ ક્રમાંક 7 માંથી 1 2 3 4 5 6 7 આ રીતે ઇલેક્ટ્રોન ભરી શકાય છે આણ્વિક કક્ષક આલેખની વાત કરીએ ઊર્જા આલેખ છે સૌપ્રથમ 1s કક્ષક અને 1s કક્ષક એટલે આપણે એવું કહી શકીએ સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s લખી શકાય ત્યારબાદ 2s કક્ષક અને 2s કક્ષકનું સંમિશ્રણ થશે લખી શકીએ સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s ત્યારબાદ 2p કક્ષકનું સંમિશ્રણ થશે 2p કક્ષકો 3 2p કક્ષકો છે લખી શકાય pi 2px pi 2py sigma 2pz pi star 2px pi star 2py અને sigma star 2pz આ રીતે આપણે લખી શકીએ છે મિત્રો નામકરણ કરીએ sigma 1s sigma star 1s sigma 2s sigma star 2s અહીંયા લખી શકાય pi 2px pi 2py sigma 2pz pi star 2px pi star 2py અને sigma star 2pz આ રીતે લખી શકાય છે મિત્રો એની અંદર ઇલેક્ટ્રોન્સ ભરીએ નાઇટ્રોજન પરમાણુ છે ઇલેક્ટ્રોન રચના 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન સમાયેલા છે એ જ રીતે અહીંયા પણ નાઇટ્રોજન પરમાણુમાં 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન સમાયેલા છે મિત્રો હવે કુલ ઇલેક્ટ્રોન આપણે ભરીએ આણ્વિક કક્ષકની અંદર 2 અને 2 4 એટલે કે 1 2 3 4 આ રીતે ભરાશે એ જ રીતે અહીંયા 4 છે એટલે 1 2 3 4 ઇલેક્ટ્રોન ભરાશે અહીંયા કુલ ઇલેક્ટ્રોન 6 છે એનો ક્રમ આ રીતે પહેલા pi 2px pi 2py પછી ફરીથી pi 2px pi 2py માં યુગ્મીકરણ થશે sigma 2pz અને ફરીથી sigma 2pz આ રીતે ઇલેક્ટ્રોન ભરાશે તો મિત્રો અહીંયા આપણે એવું કહી શકીએ કે બીજો ટોપિક જે છે બંધ ક્રમાંક એની અંદર આપણે કહી શકીએ 1/2 Nb - N એટલે કે 1/2 Nb માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બંધકારકમાં 2 4 6 8 અને 10 ઇલેક્ટ્રોન ભરાશે માઈનસ Na માં 2 4 એટલે કે 1/2
10 - 4 6 થશે એટલે કે 3 એટલે કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ ધરાવે છે. ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરીએ. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે કહી શકાય કે યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એને આપણે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહી શકીએ. નેક્સ્ટ ઇલેક્ટ્રોન રચના. સિગ્મા 1s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s 2 ઇલેક્ટ્રોન. પાઈ 2px અને પાઈ 2py ની ઊર્જા સરખી છે એટલે કે પાઈ 2px 2 ઇલેક્ટ્રોન પાઈ 2py 2 ઇલેક્ટ્રોન આવેલા છે. ત્યારબાદ સિગ્મા 2pz 2 ઇલેક્ટ્રોન આવેલા છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન છે નહીં એટલે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થશે. આ રીતે આપણે મિત્રો N2 અણુને દર્શાવી શકીએ છીએ. એ જ રીતે મિત્રો O2 અણુની અંદર આણ્વિક કક્ષક આલેખની રચના કરવા માટે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s 2s અને 2p. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોવાથી આપણે લખી શકીએ 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન્સ. મિત્રો અહીંયા ઊર્જા આલેખ ડ્રો કરી શકાય. 1s કક્ષક સંમિશ્રણ પામીને સિગ્મા 1s બનાવશે અને સિગ્મા સ્ટાર 1s ની રચના કરશે. એ જ રીતે 2s કક્ષક સંમિશ્રણ પામીને સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s ની રચના કરશે. એ જ રીતે 3 2p કક્ષકો સંમિશ્રણ પામીને અહીંયા ખાસ ધ્યાન રાખો મિત્રો કે જ્યારે અર્ધપૂર્ણ કરતા વધુ ભરાયેલી કક્ષકો છે 2p કક્ષક અર્ધપૂર્ણ કરતા વધુ ભરાય છે ત્યારે સિગ્મા 2pz જે છે એની ઊર્જા ઓછી થઈ જાય છે એટલે સિગ્મા 2pz નીચે લખવી પડે છે. પાઈ 2px અને પાઈ 2py ઉપર લખવી પડે છે એટલે કે પાઈ 2px પાઈ 2py. ત્યારબાદ પાઈ સ્ટાર કક્ષકો એઝ ઇટ ઇઝ પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને અહીંયા સિગ્મા સ્ટાર 2pz આ રીતે દર્શાવી શકાય છે મિત્રો. ઇલેક્ટ્રોનમાં ઓક્સિજન પરમાણુ 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન. એ જ રીતે અહીંયા ઓક્સિજન પરમાણુ માટે 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન છે. મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન ભરીએ આપણે કુલ 4 ઇલેક્ટ્રોન એટલે કે 1 2 3 4. એ જ રીતે અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન 1 2 3 4. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થશે એટલે કે 1 2 એટલે કે સૌ પહેલા સિગ્મા 2pz કમ્પ્લીટ થાય છે પછી 3 4 એટલે કે એક ઇલેક્ટ્રોન પાઈ 2px અને પાઈ 2py માં 5 6 7 8 કારણ કે બંનેની શક્તિ સરખી છે એટલે કે એક પાઈ સ્ટાર 2px માં અને એક પાઈ સ્ટાર 2py માં ઇલેક્ટ્રોન જશે. આ રીતે ઇલેક્ટ્રોન્સ ભરાય છે. તો મિત્રો આના પરથી આપણે એવું કહી શકીએ બંધ ક્રમાંકની ગણતરી 1/2 Nb - Na એટલે કે 1/2 બંધ કારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6 8 અને 10 ઇલેક્ટ્રોન રહેલા છે. માઈનસ બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 5 અને 6 એટલે કે એવું કહી શકીએ 1/2 10 - 6 4 થશે એટલે કે 2 એટલે કે ઓક્સિજન દ્વિબંધ અહીંયા આવેલો છે. મિત્રો ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરીએ. ચુંબકીય ગુણધર્મ
અહીંયા મિત્રો પાઈ સ્ટાર ટુ પી એક્સ અને પાઈ સ્ટાર ટુ પી વાય માં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે કે કહી શકાય કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર. જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, એટલે કે અપાકર્ષણ વધુ થાય છે. ઇલેક્ટ્રોન રચના લખીએ. સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s માં 2 ઇલેક્ટ્રોન. અહીંયા મિત્રો પાઈ ટુ પી કમ્પેરિઝન જોઈએ કે નાઇટ્રોજન અને ડાયોક્સિજન, ડાયનાઇટ્રોજન ડાયોક્સિજન ની અંદર ડાયનાઇટ્રોજન માં પાઈ ટુ પી એક્સ અને પાઈ ટુ પી વાય નીચે છે અને સિગ્મા ટુ પી ઝેડ ઉપર છે, જ્યારે ઓક્સિજન ડાયોક્સિજન ની અંદર અહીંયા સિગ્મા ટુ પી ઝેડ નીચે છે અને પાઈ ટુ પી એક્સ અને પાઈ ટુ પી વાય જે છે એ ઊંચી ઉર્જા ધરાવે છે. ત્યારબાદ પાઈ સ્ટાર ટુ પી એક્સ અને પાઈ સ્ટાર ટુ પી વાય માં એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે. સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ ખાલી છે, એમાં ઇલેક્ટ્રોન નથી. આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકાય છે. મિત્રો ખૂબ જ અગત્યના ડાયાગ્રામ છે. આ રીતે તમને ડાયાગ્રામ ડ્રો કરવાના પૂછવામાં આવે છે.